ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આગામી મોટો સુપરસ્ટાર કોણ હશે? ચાલો આજે વાત કરીએ એક એવા યુવા ખેલાડીની જેનું નામ છે કૂપર કોનોલી. કહેવાય છે નો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવાની પૂરી ક્ષમતા છે. પણ સવાલ એ છે કે શું તેનામાં ખરેખર એ દમ છે? શું તે આવનારો સુપરસ્ટાર બનશે કે પછી આ માત્ર થોડા સમયનો ચમકારો છે? ચલો તેની સફરને નજીકથી જોઈએ અને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા એ જાણીએ કે આખિર કૂપર કોનોલી છે કોણ અને એવી તો કઈ ખાસિયત છે તેનામાં કે આખી ક્રિકેટ દુનિયા. કૂપર કોનોલી એટલે એક વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન અને એક ચાલાક બોલરનું જબરજસ્ત કોમ્બિનેશન. તેની પાસે એવી આવડત છે કે તે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાંથી મેચનું પાસું પલટી શકે છે અને તેની આક્રમક બેટિંગ તો વિરોધી ટીમો માટે હંમેશા માથાનો દુખાવો બની રહે છે. જો પણ મહાન ખેલાડી રાતોરાત નથી બનતો, તેની પાછળ વર્ષોની તપસ્યા હોય છે. કોનોલીની કહાણી પણ કંઈક એવી જ છે જે તેના બાળપણના દિવસોથી શરૂ થાય છે. વર્ષ 2003માં કોનોલીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો અને નાનપણથી જ ક્રિકેટ તેના માટે માત્ર રમત નહીં પણ એક જુનૂન હતું. અને આ જુનૂન તેને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમની કેપ્ટનશિપ સુધી લઈ ગયું. ત્યાં તેણે પોતાની લીડરશિપથી સાબિત કરી દીધું કે તે લાંબી રેસનો ઘોડો છે. ક્રિકેટમાં સફળ થવું એક વાત છે, પણ સિનિયર ટીમમાં જગ્યા બનાવવી અને ત્યાં ટકી રહેવું એ બિલકુલ અલગ જ પડકાર છે. તો ચાલો જોઈએ કે કોનોલીએ આ પડકારનો સામનો કેવી રીતે કર્યો. પહેલા તો તેમાં રનનો રીતસરનો પહાડ ખડકી દીધો. આ શાનદાર પ્રદર્શન પછી ઓસ્ટ્રેલિયાની સિનિયર ટીમનો દરવાજો તેના માટે ખુલી ગયો. પણ કોનોલી અહીં જ ના અટક્યો. તેણે પોતાની બોલિંગ પર પણ એટલી જ મહેનત કરી અને એક એવા કમ્પ્લીટ ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો જેની ઓસ્ટ્રેલિયન ટીમને સખત જરૂર હતી. અને પછી આવ્યો એ દિવસ જેણે કોનોલીને રાતોરાત એક સામાન્ય ખેલાડીમાંથી સ્ટાર બનાવી દીધો. દુનિયાના સૌથી મોટા ક્રિકેટિંગ સ્ટેજ પર તેણે જે કર્યું તે જોઈને બધા દંગ રહી ગયા. પછી તેના માટે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLના દરવાજા પણ ખુલી ગયા. પંજાબ કિંગ્સે તેના પર મોટો દાવ લગાવ્યો અને આ તેની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. તો તેણે પોતાની પહેલી જ મેચમાં 72 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ્સ, અને આ કોઈ સામાન્ય 72 રન નહોતા. ટીમ હારની અણી પર હતી. એક પછી એક વિકેટો પડી રહી હતી, પણ કોનોલી બીજા છેડે દિવાલની જેમ અડીખમ ઊભો રહ્યો અને ટીમને હારેલી બાજી જીતાડી દીધી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો, જેનો તે પૂરેપૂરો હકદાર હતો. તો આખરે એક્ટરમાં એવી કઈ વસ્તુઓ છે જે તેને બીજા બધા ખેલાડીઓથી અલગ અને ખાસ બનાવે છે? જુઓ, તેની સૌથી દબાણમાં શાંત રહેવાની તેની ગજબની ક્ષમતા. તે મોટા શોટ રમતા જરાય ડરતો નથી. તેની ખતરનાક ડાબોડી બેટિંગ અને સાથે સાથે ઉપયોગી લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ તેને કોઈપણ ટીમ માટે એક એક્સ ફેક્ટર બનાવે છે. તો આ પ્રદર્શન જોયા પછી આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ. શું તે ખરેખર આગામી સુપરસ્ટાર છે? તેનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? ઓલરાઉન્ડ ક્ષમતા જ તેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે એક અમૂલ્ય ખજાનો બનાવે છે. જો તે પોતાની આ પ્રતિભાને સાચી દિશામાં આગળ વધારશે તો તે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયા માટે ભવિષ્યનો સૌથી મોટો મેચ વિનર બની શકે. એકવાર એ જ સવાલ, શું કૂપર કોનોલી આગામી સુપરસ્ટાર છે? જો તેનામાં ટેલેન્ટ છે, જુસ્સો છે અને મોટા મંચ પર સારું પ્રદર્શન કરવાની હિંમત પણ છે. હવે જોવાનું એ રહેશે કે શું તે આટલી બધી અપેક્ષાઓ પર ખરો ઉતરી શકે છે કે નહીં. આનો જવાબ તો માત્ર